સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। આખરે 5 મહિના બાદ એફઆરસીના ચેરમેનની નિયુક્તિ। તાપીના રિટાયર્ડ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ નરેન્દ્ર પીઠવાની વરણી। અગાઉ કોંગ્રેસે ચેરમેનની નિયુક્તિમાં વિલંબ મુદ્દે કરી હતી ઉગ્ર રજૂઆત। 5 મહિનાથી ચેરમેનની નિયુક્તિ ન થતા સર્જાઈ હતી સમસ્યા। સૌરાષ્ટ્રમાં 650થી વધુ શાળાઓનું ફીનું માળખું ટલ્લે ચડ્યું હતું। શાળા સંચાલક મંડળે પણ ચેરમેનની નિયુક્તિની માંગણી કરી હતી। આખરે ઉગ્ર રજૂઆતો બાદ હવે તાપીના રિટાયર્ડ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ નરેન્દ્ર પીઠવાને એફઆરસીના ચેરમેન નિયુક્ત કરાયા છે। राज्य सरकार द्वारा फी निर्धारण कमिटीना चेरमेन तरीके नरेंद्र पीठवा नामना निवृत्त जजनी निमणूक छे ते करवामां आवी छे। छेल्ला 5 महीनाथी पण वधारे समयथी आ जग्या खाली हती, जेने लईने शाळा संचालक मंडळ छे तेमना द्वारा पण रजूआत करवामां आवी हती। मारी साथे शाळा संचालक मंडळना प्रमुख डीवी मेहता सर छे, आपणे तेनी साथे वात करीशुं। सर, शुं कहेशो जे रीते फी निर्धारण कमिटीना चेरमेननी निमणूक करवामां आवी छे, हवे कई रीतनी प्रक्रिया हाथ धराशे? सर्वे दर्शक मित्रों नमस्कार। फी रेग्युलेटरी कमिटी सौराष्ट्र जोन के जेनी नीचे 11 जिला और लगभग 6,500 जेटली शाळाओं फीનું निर्धारण थतुं होय छे अने जेमांथी लगभग 800 થી 1000 जेटली दरखास्त होय छे अने जे बाकी होय छे ए एफिडेविट होय छे। आ जे 6,500 स्कूलोनी फीनी प्रक्रिया ए लगभग छेल्ला 6 महीनाथी एफआरसीना चेरमेन के जेना चेरमेन पदे निवृत्त हाईकोर्टना जज होय छे एमनी निमणूकना अभावे लगभग छेल्ला 6 महीनाथी प्रक्रिया अटकी गई थी। અને હવે જ્યારે નિવૃત્ત હાઈકોર્ટના જજ પીઠવા સાહેબની નિમણૂક થઈ છે ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ એમનો હૃદયથી આવકાર કરે છે અને ખાસ કરીને શિક્ષણ વિભાગ, શિક્ષણ મંત્રી એમનો પણ આભાર માને છે કે એમને અમારી રજૂઆતને ધ્યાનમાં લઈ અને એફઆરસીના ચેરમેન તરીકે પીઠવા સાહેબની નિમણૂક કરી છે। મને એવું લાગે છે કે હવે બહુ ઝડપથી જે ફી નિર્ધારણની પ્રક્રિયા થશે, કેમ કે અન્ય સદસ્યો તો એ સદસ્યો તો ઉપસ્થિત હોતા જ હોય છે અને એમની હાજરી હોય જ છે। હવે હાઈકોર્ટના જજની ઉપસ્થિતિમાં ફીનું નિર્ધારણ ઝડપથી થશે અને મોટો ફાયદો એ થશે કે ખાસ કરીને વિદ્યાર્થીઓ, વાલીઓ, સંચાલકો અને વિદ્યાર્થી સંગઠનો એમના વચ્ચેનું ઘર્ષણ છે એ ઓછું થશે અને તમામે તમામ લોકો વધારે ઉત્પાદકી એટલે કે પ્રોડક્ટિવ એક્ટિવિટીમાં કામે લાગશે। કેમ કે ફીનું નિર્ધારણ નહીં થવાથી વાલીઓ અને સંચાલકમાં અસમંજસ હોય, ગેરસમજણ હોય કે ફી વધારવી કે ઘટાડવી, એજ રાખવી કે ઓછી રાખવી। ત્યારે આ જે ઘર્ષણ છે, ગેરસમજણ છે એ મને એવું લાગે છે કે દૂર થશે અને અમે ફી રેગ્યુલેટરી કમિટીને પણ વિનંતી કરીએ છીએ કે જેટલું બને એટલું ઝડપથી ફીનું નિર્ધારણ છે એ શાળાઓનું કરે। કેમ કે 2024 અને 2025નું વર્ષ શરૂ થઈ ગયું એને પણ લગભગ 1 મહિના જેટલો સમય થઈ ગયો છે। ત્યારે આ અસમંજસની કે ગેરસમજણની, ઘર્ષણની પરિસ્થિતિને ટાળવા માટે એફઆરસી પણ બહુ ઝડપથી પોતાનું કાર્ય કરે અને એમાં સ્વનિર્ભર શાળાઓ ફી રેગ્યુલેટરી કમિટીને સંપૂર્ણપણે સહકાર આપશે એની હું ખાતરી આપું છું। જે 500 જેટલી દરખાસ્તો છે તે હાલમાં પેન્ડિંગ છે, જેને લઈને હવે આગામી દિવસોમાં જે ફીનું માળખું છે જે તે ખાનગી શાળા છે તેનું નક્કી થશે। અત્યાર સુધીમાં જે શૈક્ષણિક વર્ષ છે તેની શરૂઆત થયા બાદ એફઆરસીના ચેરમેન ન હોવાને કારણે કેટલીક ખાનગી શાળાઓ છે તેનું ફીનું માળખું છે તે નક્કી થયું ન હતું ને જેને કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને જે વિદ્યાર્થી સંગઠનો છે તેમનું સંચાલક સાથે ઘર્ષણ છે તેના બનાવો પણ સામે આવતા હતા। હવે જે શાળા સંચાલક મંડળ છે તેઓ પણ માંગ કરી રહ્યા છે કે એફઆરસી કમિટી છે તે જલ્દીમાં જલ્દી જે પણ ફીનું માળખું છે તેને મંજૂર કરે, જેથી કરીને આ ઘર્ષણના બનાવો છે તે અટકાવી શકાય। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।